મહારાજની જય. સત્ય સનાતન સતી ધર્મની જય. નિજ સ્વરૂપ જાણ્યા વિના આને પાનો દુઃખ અનંત. સમજાયું તે શરણે નમો. સદગુરુ શ્રી ભગવન. નામનગર નવખંડમાં નિરાત નિર્ગુણ દેશ. અમાર ફળ જાની પજે વર્ષે મેઘ હમે. સદગુરુ ને શરણે નમો. આને માગો પ્રેમ પ્રસાદ. દયા કરે ગુરુદેવજીઓ. હરિ રસયામૃત સ્વાદ. સદગુરુ મહારાજ. સરસ વાત કરી, ખૂબ આનંદ કરાવ્યો. હમણાં વાણી બોલ્યા હતા, ગુરુ ઘાટે ઉભી ઊંટો. આપણે બધા ગુરુના ઘાટે ઉભા છીએ, પણ એ ગુરુની શાન હોય તો ખબર પડે. ગુરુ ઘાટે ઉભી ઊંટો, સાંભળ સૈયર મોરી. આ સુરતા કહેશે બુદ્ધિને, ગુરુ ઘાટે ઉભી ઊંટો સાંભળ સૈયર મોરી. ત્રિવેણીના ઘાટે રમતા જોયા શ્રી વનમાળી. અને ત્રિવેણીનો ઘાટ જ્યાં આપણને યાદ આવે ને, ત્યાં અલ્હાબાદમાં વયા જઈએ આપણે સીધા જ કુંભના મેળામાં ત્રિવેણીના ઘાટે. આ ત્રિવેણીનો ઘાટ એટલે આપણને ન્યા દેખાય. અને આ બધા સ્નાન કરે છે ત્રિવેણીના ઘાટે. ઈ ત્રિવેણીના ઘાટે ડૂબકી મારીને આવે, પણ શરીરનો મેલ ધોવાય, મનનો મેલ ધોવાતો નથી. મનનો મેલ ધોવા માટે સત્સંગની જરૂર છે, સમાગમની જરૂર છે. અને તો જ આ મન નિર્મળ થાય, નકર નિર્મળ થાય એવું નથી. તો એને ત્રિવેણીનો ઘાટ એટલે ગંગા, જમુના અને સરસ્વતી. અને ગંગાજી અને યમુનાજી બે નદી દેખાય છે, પણ સરસ્વતી દેખાતા નથી. આવું વર્ણન અલ્હાબાદ ત્રિવેણી સંગમ છે. પણ અહીંયા કઈક સંતોએ વાત અનુભવ કરીને કીધી છે. નૂરતા, સુરતા અને વાણી. નૂરતા નામ જોવું, સુરતા નામ સાંભળવો અને સરસ્વતી નામ વાણી. જો આ ત્રિવેણીના ઘાટે નાઈ લે તો મનનો મેલ ધોવાય. કારણ કે આ જ્ઞાન રૂપી ગંગા છે, ભક્તિ રૂપી યમુના છે, અને વાણી રૂપી સરસ્વતી છે. આ ત્રણે નદી ભેગી થાય એટલે ત્રિવેણીનો ઘાટ કહેવાય. તો ત્રિવેણીનો ઘાટ કહેવાય. અને આ ત્રિવેણીના ઘાટે ઉભા રહીને કેમ જોવું? તો કે હારું જોવું, હારું સાંભળવું અને હારું બોલવું. આ ત્રિવેણીના ઘાટેથી જીવન બને, બીજા ત્રિવેણીના ઘાટે જીવન બને નહીં. ઘણી વાર જયંતિ બાપા વાત કરે એના સત્સંગમાં કે ત્રિવેણીમાં ગંગાજીમાં નાયા અને જો હોજા થઈ જતા હોય ને તો સરકારને ખર્ચો ઘટી જાય. તેનું ભરી ભરી ગંગાજીમાં બોળી બોળી લાવે પાછા, એટલે હોજા થઈ જાય બધા. પણ એવું નથી. જો આ વાત સમજાય
અને નક્કીપણું થાય તો પોતે કોણ છે, ઈશ્વર કોને કહેવાય, અને હાચા સંતને શરણે જાય તો જન્મ મરણનો ફેરો મટે. અને હમણાં વાત કરીને કે ભાઈ બોલનારાની ઓળખાણ થાય. આ કોણ બોલે ને ક્યાંથી બોલાય છે, અને આપણે કાંઈ પણ વાત થાય એટલે કોણ બોલ્યો, તરત હું પદનો દાવો, હું બોલ્યો, કારણ કે આપણી પાસે શાન નથી ને એટલે હું બોલ્યો, તરત આપણને એવું લાગે. પણ જેને જેને સદગુરુનું જ્ઞાન લીધું, જ્ઞાન બોધ લીધો છે, એને જુક્તિ જાણી છે, અને જુક્તિ જાણ્યા પછી મુક્ત થવાય. જ્યાં સુધી જુક્તિ નથી જાણી ત્યાં સુધી મુક્ત થવાતું નથી. કારણ કે જુક્તિ વગર મન માને નહીં, અને નજરો નજર જોવે ને તો નક્કી થાય. આ તો કાનમાં કાનમાં ક્રૂર હું તારો ગુરુ એવું આ જ્ઞાન છે નહીં. નથી કંઠી બાંધવી, નથી માળા પાપવી, અને આ જ્ઞાનનો ઉપદેશ થાય. કારણ કે આપણને જે જ્ઞાન આપ્યું છે એ શબ્દ જ્ઞાન આપ્યું છે, અને શબ્દ જ્ઞાન થયા પછી સ્વરૂપ જ્ઞાન મળે ને, તો જ્યાં બેહે એને ઈશ્વર ફરતો ફરતો વિકળાન ઉભો છે. આ સ્વરૂપ જ્ઞાન છે. પણ ગુરુ મહારાજની શાન વગર સમજાય નહીં. અને સમજ્યા પછી હું કે ખબર છે, મોજ કર મન મોજ કરી લે, ખોજ કર નિજ રામની, એક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. પછી ટેક હરદમ, કારણ કે હરદમ હાલી રહ્યો છે ને એની યારે ટેક રાખવાની છે. ટેક હરદમ રાખજે ગુણ ગાવા હરિના નામની. એકને અમુલક કાયા તારી, આ જગત છોડીને જવાની. દાનવ માનવ દેવની કાયા રહી નથી નથી રહેવાની. દાનવ હોય તોય ભલે, માનવ હોય તોય ભલે, અને દેવ હોય તોય ભલે. પાંચ તત્વનો દેહ જેને ધારણ કર્યો એને આ કાયા છોડીને જવું પડે, જવું પડે ને જવું પડે. કારણ કે આ પાંચ તત્વના દેહથી બંધાણો છે ને, આ દેહ અન્નમય કોષ કહેવાય. જે આપણે ખોરાક ખાઈ અને અન્ન કહેવાય, અને અન્નથી આ દેહ બંધાણો, અન્ન અને અન્નમય કોષ કહેવાય. પછી આની અંદર આવ્યું મન, એટલે મનોમય કોષ કહેવાય, મનોમય. મન આવ્યા પછી આની અંદર થયું જ્ઞાન, એને જ્ઞાનમય કોષ કહેવાય. પછી આની અંદર આવ્યું વિજ્ઞાન, એટલે વિજ્ઞાનમય કોષ કહેવાય. અને પછી જ્ઞાન મનોમય, અન્નમય, પ્રાણમય. આમાં પ્રાણ આવ્યો ને પેલા, એટલે પ્રાણમય કોષ. જ્યાં સુધી આ પાંચ તત્વોનો ખલકો છે, પણ બોલવા વાળો તો આની બારો બેઠો છે. બોલવા વાળો આની બારો બેઠો છે. એટલે કીધું હે તમે આમાં જોજો રે, આ જંત્રીનો બજાવનાર કોણ છે. તમે આમાં જોજો રે, આ જંત્રીનો બજાવનાર કોણ છે. આ બોલવા વાળો કોણ છે એ ગુરુની શાન વગર સમજાય નહીં. આની અંદર જંત્રી વાગી જ રહી છે, જંત્રી વાગી જ રહી છે. જન કહેતા માણસ થાય, અને એને આ તરવું છે ભવસાગર, એટલે એનું નામ જંત્રી પડ્યું. જન કહેતા માણસ, અને માણસને ભવસાગર તરવાનો છે. પણ ન જોવાય રૂપ એનું, આ દેખાય એવો તો છે નહીં. ન લેવાય પણ કહું તો કહેવાય નહીં, અને બોલે 52 તમે આમાં જોજો આ જંત્રીનો બજાવનાર કોણ છે. કારણ કે જ્યાં સુધી આની અંદર એ બેઠો છે ને ત્યાં સુધી જંત્રી વાગે. જેવી જંત્રી વગાડે જંતર તેવો આમાંથી સૂર નીસરે.
જેવી જંત્રી ઈ વગાડે ને એવો સૂર નીકળે, બાકી આપણી મરજી પ્રમાણે આમાંથી સૂર નીકળે નહીં. કેવી વગાડવી છે ઈ એને ખબર છે. તમે આમાં જોજો જંત્રીનો બજાવનાર કોણ છે. કારણ કે આ તો બધા સગા સંબંધી, ભાઈ ભત્રીજા, પુત્ર અને પરિવારની આ બધી જીવતાની હગાઈ છે. અંતે નહીં કોઈ કામની, અંતે કોઈ કામની નથી. તો આ હગાઈ બધાની જીવતાની છે, અને જીવતાની હગાઈ છે એટલે આ ઋણાનું બંધે ભેગા મળ્યા. એકાબીજાનું ઋણાનું બંધ હોય ને તો ભેગા મળી એકાય, કર્મનો હિસાબ હોય તો ભેગા મળી એકાય, અને કર્મનો હિસાબ ચૂકવવા માટે એકાબીજા મળે છે. કોઈ લેણું લેવા આવે, કોઈ લેણું દેવા આવે. આ કુદરતનો નિયમ છે. સંચિતના પડેલા કર્મો પ્રારબ્ધમાં આવીને ભોગવાવે છે, અને પ્રારબ્ધ પૂરું થાય એટલે કોઈની વાટે કોઈ ઊભું રહેતું નથી. આ જીવતાની છે હગાયું, અંતે નહીં કોઈ કામની. સદગુરુ લાવલે આપી પ્યાલી, પૂરણ ભરીને પ્રેમની. પિતા મારી પ્રીત બંધાણી, ઘટમાં ઘનશ્યામની. જુઓ, સદગુરુ લાલે આપી પ્યાલી, પૂરણ ભરીને પ્રેમથી. કારણ કે પૂરણ આપી છે, અધૂરી આપી નથી. ઘટમાં પ્રીત બંધાણી ઘનશ્યામની. ઘન કહેતા આકાશ થાય, અને શબ્દ આકાશનો ગુણ સરે ને ત્યારે નખશીખ નેરે નૂર પ્રગટે. નખથી શિખા સુધી એનો અનુભવ થાય. પ્રીત બંધાણી ઘટડામાં ઘનશ્યામની. અને આપણને ઘનશ્યામ એવું શું છે એની એ શાન કરી છે ને. આખા જગતમાં નામ વિનાની કોઈ વસ્તુ એ નથી, પણ એ બધા નામ વસ્તુના છે. પણ ભૌતિક રીતે આપણે આ પરમાત્માના નામ છે એવું સમજી, અને પ્રકૃતિની અંદર પરમાત્મા છે. પ્રકૃતિ 5 તત્વોની છે. દેહ છે ને પૃથ્વી, જળ, અગ્નિ, તેજ અને વાયુ. આ 5 તત્વનો આપણો દેહ છે, અને આ પ્રકૃતિ કહેવાય. 5 તત્વો એટલે પ્રકૃતિ કહેવાય. અને આ પ્રકૃતિની અંદર જે બોલી રહ્યો છે એ પુરુષ છે. એને સંતોએ કૃષ્ણ કીધા, રામ કીધા, રામાપીર કીધા, સહજાનંદ કીધા, અને દેવી પણ એને જ કીધી છે. કારણ કે એ શક્તિ છે, અને આત્મા પણ એક શક્તિ સ્વરૂપે પણ છે. એટલે ગીતામાં કીધું કે હે અર્જુન, જેવા ભાવે મને ભજે છે એવા ભાવે હું એને મળું છું. એ મારું જ સ્વરૂપ છે. કોઈ રામના ભાવે ભજે, કોઈ કૃષ્ણના ભાવે ભજે, કોઈ દેવીના ભાવે ભજે, કોઈ ભૂતને ભાવે ભજે, કોઈ પ્રેતને ભાવે ભજે. આ બધા સ્વરૂપ મારા છે. એકો હમ બહુ શ્યામ, હું એક છું. આ તો જુજવા બધા મારા રૂપ છે. બધા પરમાત્માના સ્વરૂપ છે. છતાંય આપણને જુદા જુદા લાગે છે. એનું કારણ એક છે, આપણે આપણા અંદરનું તત્વ ભીતર જાણ્યું નથી. ત્યાં સુધી આપણને બધું જુદું જુદું ભાષે છે. નગર 5 તત્વોના જ બધા પૂતળા છે, અને બધાની અંદર બોલવા વાળો એક છે. જો બોલવા વાળાની સામે સુરતા હોય ને તો શબ્દ આપણને સમજાય, પણ શબ્દ વિના સુરતા આંધળી કહો કહા જાય. દ્વાર ન પામે ગુરુ શબ્દ કા, કહીને લોક અથડાને પાછી આવે આપણી પાસે. કારણ કે ક્યાંય રસ્તો આગળ જવાનો મળે નહીં, પછી ક્યાં જાય, પાછી આવે. ઘણી વાર આપણે વાત થાય
કે આ બોલવા વાળો ઈશ્વર છે, પરમાત્મા છે, તો ગમે એમ આ શબ્દને આપણે વેડફવો નહીં. આ શબ્દને ગમે એમ આપણે વેડફવો હોય ને તો 24 કલાકમાં 3 વાર અવકાશમાં આંટો મારીને આપણી પાસે પાછો આવે છે. અને સંતોએ કીધું ભાઈ આને ગમે એમ વાપરવો નહીં, નગર આપણે જ આપણા પગમાં કુવાડો મારી એવું આ ઘાટ છે. કારણ કે આ શબ્દથી કોઈનું જીવન ધન્ય બની જાય અને કોઈનું જીવન બેકાર પણ બની જાય. શબ્દ મારે છે અને શબ્દ જ તારે છે. એટલે કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે પાર. કારણ કે આનો વેદ પાર પામી શકતા નથી. કોઈને એવો શબ્દ કહેવાઈ ગયો તો તરત ગટગટાવી જાય, એનું જીવન મિટાવી દે. અને એક શબ્દ એવો હારો કોઈનો કોઈ એનું જીવન ધન બની જાય. તો બને ત્યાં સુધી સારો શબ્દ નીકળે તો હારો જ કાઢવો, નબળો કોઈ દે કાઢવો નહીં. અને આપણે વિચાર કરીએ કે આપણને રેણીનું જ્ઞાન આપ્યું છે, આપણને રેણીનું જ્ઞાન આપ્યું છે, અને રેણીએ રામ રીઝે, કેણીએ રીઝે નહીં. તો આપણને આ જગતની અંદર આપણને જ્ઞાન એવું આપ્યું છે કે ભાઈ પરસ્ત્રી માતા બેન દીકરી હરેક એને નિર્મળ નયનોથી નિરખાય. બેની બેટી જેવી આપણી એવી આખા વિશ્વની ગણાય. તો નાની હોય તો આપણી દીકરી સમાન હોય તો હું આપણે એને મશ્કરી કરાય. આપણી વડોવર હોય તો આપણી બેન સમાન ગણાય તો એની મશ્કરી થાય. મોટી ઉંમર હોય તો માં સમાન ગણાય તો એની મશ્કરી થાય. આ રેણીનું જ્ઞાન છે અને આ રેણી માથે રામ રીઝી જાય. બીજું કાંઈ ન કરીએ ને તોય કાંઈ વાંધો નહીં. કદાચ કાંઈ ન આવડે તોય કાંઈ નહીં, રેણી જ રામ રીઝી જાય. અને રેણી છે એ ભક્તિ છે, પણ ભક્તિ શિરના સાથે મળે ને તોય સસ્તી ગણાય. આ તન વિસ્કી વેલડી સદગુરુ અમૃતની ખાણ. શીશ દિયે સદગુરુ મળે તો ભી સસ્તા જાણ. માથા મૂકે જો આ વસ્તુ મળે ને તોય સસ્તામાં મળી ગઈ, સસ્તામાં તોય સસ્તામાં મળી ગઈ. શિરના સાથે તોય સસ્તામાં મળી ગઈ. સંતોએ 12 વર્ષ આના માટે મજૂરી કરી છે, સેવા કરી છે. અને આપણા ગુરુ મહારાજે આપણને સીધું જ્ઞાન આપી દીધું, સેવા આપી છે, પણ આપણે 12 વર્ષ પહેલા કરી નથી. સીધું મળ્યું ને, બગાવું ખાતા હાકરનો ગાંગડો મળી ગયો. કારણ કે આશ્રમોમાં જાઓ પેલા 12 વર્ષ સેવા કરાવે અને પછી તમને આ જ્ઞાન આપે. અને એને એમ લાગે કે આપવા જેવું છે તો આપે. તો આપણને સેવા આપી, સમરણ આપ્યું અને રેણી આપી. કારણ કે સેવા, સમરણ અને આ સત્સંગ. તો વિવેક ક્યારે આવે? बिनु सत्संग विवेक न होय. तुलसीदास महात्मा કહે છે સત્સંગ વિના જીવનમાં વિવેક આવતો નથી. અને વિવેક છે એ ભક્તિની આંખ છે. વિવેક છે ને એ આંખ છે. તો આંખથી આપણે જગત જોવાનું છે. આપણે સંતની લાઈનમાં બેહાર્યા, કારણ કે હાથીને સંતની ઉપમા આપી. ખબર આપણે બધાને ખબર છે, હાથીની શરીર પ્રમાણે એનું આંખ એકદમ ઝીણી છે. તો આ જગતમાં આપણે ગમેના ફરીએ
તો હાલશે ચાલશે અને ફાવશે. કોઈનું નાનું ઘર હોય, કદાચ કોઈનું મોટું ઘર હોય, પણ ગમેના જઈને પથારા નાખી શીરો પૂરી સાદરું જોશે, લાલા એવાની સંગે કોઈ દે નો જાય. કારણ કે આપણને તો એવું કીધું ભાઈ એના બાળ બચ્ચા જે ખાતા હોય એ ટુકડો ને હરી ટુકડો. જેવો સમય સાપાણી નો સમય હોય તો સાપાણી, બપોર થઈ ગયા છે ને આપણે જમવા બેસવાનું છે, ભાઈ ટુકડો અહીંયા ખાઈ લ્યો. એના માટે કઈ નવું રાંધવાની જરૂર નથી. આવી બધી ઝીણી ઝીણી કાચું ને ત્યારે આપણને જીવનમાં આનંદ થશે. ઓહો, કારણ કે રાગ રાગણીનું ભજન નથી, ભજન ભીતરનું છે. તો ગુરુજી ભજન અમે કેમ કરીએ? તો કે લેવાય તો રામનું નામ લેજો, દેવાય તો ટુકડો દેજો. આ હીરો પડ્યો મેદાનમાં, એને લેવાય તો લઈ લેજો. કહો ગુરુજી ભજન અમે કેમ કરીએ? તો આમ કરવાનું. અને કબીરે એ જ વાત કરી પાછી. कबीर कहे कमर को दो बातें सिखड़े, कर साहेब की बंदगी, भूखे को अन्न दे. કારણ કે ભૂખ્યાને અન્ન મળે એને તૃપ્તિ થાય, એના જીવનમાંથી જો આશીર્વાદ નીકળી જાય તો ઓલાનું કાર્ય સિદ્ધ થઈ જાય. ગુરુ મહારાજ એક જ કામ કરે છે, गुरु महाराज एक ज काम करे से, सबका मंगल हो, सबका भला हो, हवનું કલ્યાણ થાય બસ. અને કલ્યાણ છે ને એ શિવ સ્વરૂપ છે, તો હવનું કલ્યાણ થાય એવી ભાવના, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું નિજ હૈયામાં વહ્યા કરો, શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહો. કાયમ એવો ભાવ કરવાનો કે હવનું ભલું થાય, હવનું કલ્યાણ થાય. આવી ભાવના હશે ને તો જેમ આપણે પૂજન કરીએ અને પેલો તિલક કર્યું તો અલખ ને થાય, પછી ઘાટ ને થાય. એમ આવી ભાવના આપણે કરશું તો પેલું ભલું તો આપણું થાય, પછી હામાવાળાનું થાય. શુભ થાવો આ સકળ વિશ્વનું, આવી ભાવના નિત્ય રહો. અને ભજન વસ્તુ પ્રાણની હારે મન જોડવાનું છે. જો પ્રાણની ભેગું મન ભળી જાય તો એને રસ્તો મળી જાય. પણ પ્રજ્ઞા બુદ્ધિ જાગૃત થાય તો ભજન થાય. અને ચિત્તમાં જો આ વસ્તુ છોટી જાય ને તો મન છે ને એ જ ભૂત થાય. એક દાદા હતા ગામડાના, એને ભૂત મળ્યું. ભૂત મળ્યું એટલે એને એને છોટી લઈ લીધી. ઓલું ભૂત મળ્યું કાલાવાલા કરવા કે ભાઈ સાહેબ મને છોડી દો. તો કે નહીં, તો કે હવે હું નવરું નહીં બેહું, મને ગમે કામ ચીંધવું પડશે તમારે. તો કે વાંધો નહીં, આપણે તો બહુ કામ છે કે. હવે ભૂતને કામ કરતા વાર કેટલી? એ દાદા કે વાડીએ ફલાણું કામ કરી આવે, તરત વાડીએ કામ કરીને આવે પાછું. તો કે આ ખેતર ખેડીને આવે પાછું. એના કામ ખૂટી ગયા તો ગામના કામ કરવા મળ્યા. ગામના કામે પૂરા થઈ ગયા અને મુજારા. હવે શું કરવું? હગાવાળાના કામે કરાવી નાખ્યા અને ભાગ્યા. આગળ દાદા પાછળ ઓલું ભૂત છું. તો કોઈ સંત હામાં મળ્યા નારદ જેવા કે કેમ ઉતાવળા પગે? કે ભાઈ જુઓ તો ખરા, ભૂતને પસંદ કરતા તો પસંદ થઈ ગયો,
પણ એને કીધું હું નવરું નહીં બેહું, અને કામ બધા ખૂટી ગયા, બધા કામ ખૂટી ગયા. કે એમાં હું વાત ગયો, જંગલ માંથી મોટો એક વાંસ લઈ આવે, વાહડો ટૂંકમાં, અને ફળિયા વચ્ચે રોપી દો, ફળિયા વચ્ચે રોપાવો. પછી ભૂમતે કે તાર કામ જોઈ છે ને? કે હા. આ થાંભલે સર્યા કર ને ઉતરા કર, સર્યા કર ને ઉતરા કર. ભૂતને ખબર પડી ગઈ કે આને કોઈ ગુરુ મળી ગયા છે, કારણ કે મન છે ને એ ભૂત ઘોડે કામ કરે. જો ચિત્તમાં જાય તો એ છોટી જાય છે, અને પ્રાણમાં જાય ને તો અમન થાય છે. તો એને પ્રાણ ભેળું મેળવવાનું છે, અને પ્રાણ ભેળું ભળે અને સંત નું સટકું જો એને લાગે તો સંત સટકું લાગ્યા વિના તેમ હૃદય કીર્તાર ઈયળની જો ભમરી બને તો ડરને કેટલીક વાર, પણ સટકું લાગે તો સટકું લાગવું પડે ભાઈ. જ્યાં સુધી આપણને કેમ યાદ નથી રહેતું એવું સટકું આપણને લાગવું પડે. આટલા વરા વયા ગયા અને મને કેમ યાદ નથી રહેતું, આવું સટકું જીવનમાં લાગી જાય ને તો એના દ્વાર ખુલે. સંત શું કામ કરે? આ જીવને જગાડે છે, આ જીવને જગાડે છે. જાગો લોકો બદસુઓ, મત કરો નીતિ છે પ્યાર, जैसा सपना रेन का वैसो है संसार. કારણ કે આ સંસાર છે, સંસારમાં સરસો રહે મન પ્રભુની પાસ, મન પ્રભુની પાસ. સંસારમાં લોપાય નહીં અને જાણો હરિનો દાસ. કારણ કે સંસારમાં રહેવા છતાં એમાં લોપાતા નથી. આ ભક્ત છે, આને ભક્ત કહેવાય, અને આવો ભક્ત પ્રભુને ગમે. અને ગીતામાં કીધું અનન્ય ચિંતયન તમામ વેદના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ્યમ વહામ્યહમ. આવો ભક્ત હોય ને એનો આલોક અને પરલોક બેઉ સુધારી દઉં, એનું ભૌતિક અને આધ્યાત્મિક બેની જવાબદારી ઉપાડી લે. પણ આવો બને ત્યારે આવો ભક્ત બનવા માટે શું કરવું પડે? તો મૈત્રી ભાવ કેળવવો પડે. મૈત્રી ભાવ, ક્ષમા, દયા, ધીરજ, કરુણા, આ બધા એના ગુણો ખીલવા મળે. અને જ્યાં સુધી આ ગુણો ન ખીલે ત્યાં સુધી પરમાત્માથી કેટલા આઘા છે એ આપણે જ વિચાર આપણે કરવાનો છે. અને સંતો વાણીમાં કે જેને ક્ષમા દયા દિન ધારી છે, જેને નિજ મમતાને મારી છે, જેના કર્મ શ્રી કૃષ્ણ કટારી છે, સૌ સાંભળજો સંત પુરુષના લક્ષણ કહીએ પ્રીતથી. સંતોના લક્ષણ આવા હોય જેને સમદમ સાંધે સુરા છે, એ તો પરમાર્થમાં પૂરા છે, જેના ઉત્તમ કાર્ય અધૂરા છે. કારણ કે આ ધરાધામ ઉપર એ ઉત્તમ કાર્ય કરવા આવ્યા છે. એટલે કીધું છે જ્યારે જ્યારે આ ધરા ઉપર અધર્મનો વધારો થાય છે ત્યારે ત્યારે સંત સ્વરૂપે હું પ્રગટ થાઉં છું અને પાપીનો હું નાશ કરું છું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ યુગે યુગે હું અવતાર ધારણ કરું છું, સંત સ્વરૂપે આવું છું.
કારણ કે 10,000 વર્ષ પહેલા રામ થઈ ગયા, કૃષ્ણ થઈ ગયા 5,000 વર્ષ પહેલા. એ 5 તત્વોના દેહ લઈ અને આવ્યા હતા. અને કૃષ્ણ 125 વર્ષ જીવીને સ્વધામ વયા ગયા. રામ 10,000 વર્ષ રાજ કર્યું ને સરયુ નદીમાં જળ સમાધિ લીધી. પણ દેહ કોઈના રહેતા નથી. તો પરમાત્માની પ્રાપ્તિ આ મનુષ્ય દેહ મળ્યો છે, આ દેહથી થાય છે. તો દેહ છોડતા પહેલા કાંઈક જીવનમાં જે કાંઈ આપણે મેળવવા આવ્યા છીએ, કાર્ય કરવા આવ્યા છીએ, ધંધો વ્યવહાર ઉદ્યમ કરતા કરતા આ સહજ જ્ઞાન જે છે એમાં આપણે આપણું કાર્ય સિદ્ધ કરી લેવાનું છે. અને આ કાર્ય સિદ્ધ થઈ જાય ને તો જીવન ધન્ય બની જાય. અને કીધું છે તો શું કરવાને આવ્યો, તો શું કરવાને આવ્યો, તને કોણે અહીં બોલાવ્યો, તો તને કોણે અહીં બોલાવ્યો, શું લઈ જાઓ ને શું લાવો, તો શું લઈ જાઓ ને શું લાવો, ઓ જીવલડા જન્મ ધરીને ના લાયો હરીને રૂપ રે, ઓ જીવલડા જન્મ ધરીને ના લાયો હરીનો રૂપ રે. તો શું કરવાને આવ્યો તો? આ 5 તત્વોનો દેહ ધારણ કરી અને આ મૃત્યુ લોકમાં, આ મનુષ્ય લોકમાં આપણે શા માટે આવ્યા છીએ એવો પ્રશ્ન ક્યારેય આપણે આપણી જાતને પૂછતા નથી. તું શું કરવાને આવ્યો તો? તને કોણે અહીં બોલાવ્યો હતો? આપણે અહીંયા રોહિતભાઈ ના ઘરે કે વિનુભાઈ ના ઘરે શા માટે આવ્યા ભાઈ? તો કે ભજન સત્સંગનું આયોજન ગોઠવું છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ. તો આ 5 તત્વનો દેહ ધારણ કરીને આ ધરાધામ ઉપર શા માટે આવ્યા છીએ આવો વિચાર આપણને આવતો નથી. અને આવ્યા છીએ તો કઈક એનું કારણ છે. કારણ વગર કાંઈ કોઈ અહીંયા આવે નહીં. પણ આપણે સંચિતમાં કરેલું કર્મ, ક્રિયામનથી કરેલું કર્મ તો તરત આપણને ફળ આપી દે. સંચિત, ક્રિયામણ અને પ્રારબ્ધ આ 3 પ્રકારનું કર્મ છે. ક્રિયામણ કર્મ કોને કહેવાય? મને તરસ લાગી છે બહુ અને આ પાણી પી લીધું, આ તરત શાંતિ થઈ. ક્રિયા કરી તરત ફળ મળી ગયું, આ શાંતિ થઈ. આને ક્રિયામણ કર્મ કહેવાય. બીજું સંચિત કર્મ છે. સંચિત કર્મને આપણે કઈ રીતે સમજવું? તો આ હીરા ઘસતા હોય એ બધાને ખબર છે, કે નોકરી કરતા હોય એ બધાને ખબર છે કે આપણે 1 મહિનો કામે જઈએ અને 1 મહિનો માથે 15 દિવસ બીજા જાય એટલે આપણને ખબર છે પગાર મળવાનો. સંચિતમાં થોડીક વાર લાગે, ક્રિયામણમાં તરત ફળ. આપણે કોઈને અપશબ્દ કીધો અને ફટદન વળગાડી દે, તરત ફળ, તરત ફળ. ક્રિયામણમાં તરત ફળ મળે, સંચિતમાં થોડીક વાર લાગે. અને પ્રારબ્ધ માટે થઈને આ દેહ, આ ભોગવટો આપણને મળ્યો છે. પ્રારબ્ધ કોને કહેવાય? માતા પિતાના મન દ્વારા આપણું બન્યું છે આ તન. અને આ તનની અંદર જે કાંઈ જડાન આવી છે ને આ નસુની હારે, એ ભોગવટો ભોગવાઈ જાય એટલે આ ખોખું પડી જાય. પછી આ ખોખું ઊભું રહે નહીં. પછી વાલો હોય કે વાલી હોય, કોઈ કોઈની વાટે કોઈ ઊભું રહેતું નથી. એટલે
જેમ વાદળા વિખાઈ જાય એમ હવડા રસ્તે વયા જાય. આ તો કોઈ આજ જશે કોઈ કાલ. આ તો પંખીડાનો મેળો, પંખીડાનો મેળો. આ તો યુગ દર્શનનો મેળો. આપણને એકબીજાના દર્શન કરવાનો આજે આનંદ મળ્યો. આ યુગ દર્શન કહેવાય. પહેલા દર્શન યુગ હતો અને કળી કાળમાં યુગ દર્શન છે. પહેલા દર્શનનો મહિમા બહુ હતો. આ યુગ દર્શન એટલે ઝડપી જમાનો. ઝડપી જમાનો છે. ધીમો તો કેમ છે? કારણ કે અત્યારે બધાને વિશ્વને અડી જવું છે, એવી બધાની નિયમ છે. વિશ્વને આંબી જવું છે. એટલે બધાની નજર હંમેશા ઊંચી છે. પાછળ કોઈ જોતું, આપણે આગળ કેટલા છે ને જ્યાં ધ્યાન છે, આપણી વાહે કેટલા છે એમાં કોઈનું ધ્યાન નથી. કારણ કે આપણે ક્યાં છીએ? આગળ ને પાછળ જો જોઈએ તો આપણે ક્યાં ઉભા છીએ? મધ્યમાં. અને જે કઈ કાર્ય કરવાનું છે એ મધ્યમાં રહીને કરવાનું છે. અને મધ્યમાં રહીને કાર્ય થઈ જાય ને તો અનેક નામથી આપણે સંબોધાયેલા છીએ. અનેક નામથી સંબોધેલા છીએ. કઈ રીતે? મધ્યમાં ઉભા હોય, કોઈના સસરા હોય, કોઈનો જમાઈ હોય, કોઈનો દીકરો હોય, કોઈનો હાળો હોય, કોઈના બનેવી હોય, કોઈનો ભાઈ હોય, કોઈનો પતિ હોય, કોઈના પિતા હોય. પોતે મધ્યમાં ઉભા છે ને હાકલ બધી ફરતી ફરતી વિકરાન ઉભી. કોઈ સંબંધ જોડવો ન પડે, બધા જ જોડાઈ જાય. એક આવે ને એટલે આવું જયારે ઝીણું ઝીણું કાપતી ને ત્યારે બેઠા બેઠા પોતાને આનંદ આવે કે ઓહો, આ તો કેટલી જગ્યાએથી વિકરાન ઉભો છો, આમાંથી કેમ છૂટવું? પણ બધામાં રહી અને કાર્ય કરવા છતાંય અલિપ્ત રહેવાનું. જે કઈ કરતા કુદરત છે, હું આમાં કઈ કરતો નથી. અને આપણીથી કઈ ન થયો. દાવો લઈને ખોટા ફરીએ છીએ. આપણીથી કઈ થાય નહીં, પણ છતાંય દાવો છૂટે નહીં. પણ સંતો અનુભવથી કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં, પ્રેમ ગલી હતી સાંકડી તામે દો ના સમાય. આ તો પ્રેમ ગલી છે. અને પ્રેમ ગલીમાં જો આપણને રહેતા આવડી જાય ને તો પ્રેમ પંથ પાવકની જ્વાળા. પાવકના અગ્નિ છે. આ તો અગ્નિની જ્વાળા જેવું છે. ચારે કોરથી ગમે એવા શબ્દો આવે ભાઈ, સહન કરવા પડે હો, તો ધગધગતા અંગારાય આવે. એટલે કીધું છે જેની વાણીથી ધરતી અંબર ડોલે, પાંડુરંગ બોલે જ્યારે પાંડુરંગ ડોલે. વાણી હિમાલય જેવી અડગ ઉછળે છે, ધગધગતા અંગારા પણ શીતલ કરે છે. જ્ઞાન તણી ગંગા નિરખી શિવજી પણ ડોલે. પાંડુરંગ ભગવાન થઈ ગયા. પાંડુરંગ બોલે જ્યારે પાંડુરંગ ડોલે. ભક્તિને ભાવ ભરેલા શબ્દમાં સરળતા, જ્ઞાનીનો ગર્વ ઉતારે એવી ગહનતા. એવી ગહનતા એટલે ઊંડાણ થાય. જ્ઞાનીનો ગર્વ ઉતારે એવી ગહનતા. આ સંતનું જીવન છે. આપણને આપણા જેવા જ દેખાતા હોય પણ સરળ હોય. સરળ અને સીધા. નથી કોઈ આમાં દાઢીઓ વધારવી પડતી, નથી ભગવા પહેરવા પડતા, નથી મુંડન કરવું પડતું. આ તો હવની ભેળા રહી અને હળે મળે ને આનંદ કરવા જેવું આપણને મળ્યું છે. નથી ઘર છોડવું પડતું. આ તો ઘર છોડીને બાવા બન્યા. મૂકી માને બાપ, પોપટ કે આને પારખજો, આ તો ફૂટલ કેરી જાત. બાવા શા માટે થવું પડે ભાઈ? ઘર મૂકીને બાવા શા માટે થવું પડે? જંગલમાં બાવા ઝૂંપડી બાંધે. બાવા કોણ થતા? રાવણ બાવો બન્યો. હું કામ? તો કે સીતાનું હરણ કરવા. અર્જુન બાવો બન્યો સુભદ્રાનું હરણ કરવા. તો આ જંગલમાં જઈને બાવા બને શું કરે છે? ભોળી બહેનોને ભરમાવે. આ તો ગ્રસ્તા આશ્રમ છે, ઊંચા ઊંચો આશ્રમ છે.
અને આશ્રમ છે ને, ઓલા ત્રણે આશ્રમ ને આશ્રમ પાસે લાંબો હાથ કરવા આવવો પડે. ભિક્ષાંદેહી મૈયા. કારણ કે જંગલમાં નહીતર બાવો જપે એને આવે એવું ખપે. આ જંગલમાં બેઠો જપે અને ફાવે એમ ખપે. આ ઈ કરવા જેવું નથી. ગ્રસ્તાશ્રમ ઊંચામાં ઊંચો છે અને ઘરમાં રહીને ભક્તિ થાય એવી છે. પણ ભક્તિ શું કહેવાય? એ સદગુરુના શરણે જાય ત્યારે ભક્તિ નથી ટીલા કપટાની, ભક્તિ નથી માળા બેરખાની, ભક્તિ તો રહેણીની છે, અંતર્મુખ થવાની છે. એટલે હમણે કીધું ને, અંતર પડદા ઉગરે ને સામા બ્રહ્મ હળાય. જો કોઈ બ્રહ્મ ને જાણ્યો હોય તો બ્રહ્મ ને બતાવી કે બ્રહ્મ ને ઓળખાવી કે આને બ્રહ્મ કહેવાય. અને બ્રહ્મ શીનો છો? બ્રાહ્મણા. કારણ કે બ્રહ્મ શીનો બ્રહ્મ ને જાણ્યો ને એને બ્રાહ્મણ કહેવાય. 3 તાગડા જનોઈના નાખી દે ખંભે અને આ બ્રાહ્મણ છે. એ બ્રાહ્મણ નથી, એ બ્રહ્મમાં નાખવા વાળા છે એને બ્રાહ્મણ કહેવાય. બ્રહ્મ ઓળખાવે એને બ્રાહ્મણ કહેવાય અને બ્રહ્મમાં નાખે ને એને બ્રાહ્મણ કહેવાય. તમારે એટલા જપ કરવા પડશે, એટલી માળા કરવી પડશે. આવું બધું જે કરાવે ને એ બ્રાહ્મણ છે અને એ બ્રહ્મમાં નાખે. કારણ કે આ જીવ બિચારો દુખીઓ છે, એને તો તણખલું તરવા માટે મળે તો પકડે. કારણ કે એને ખબર નથી, એમાં એનો કોઈ દોષ નથી. બધાને પરમાત્માને જરૂર છે, બધા પરમાત્માને જ ભજે છે, ઈશ્વરને બધા ભજે છે. પણ ઈશ્વર બધા ભજે છે એને પોતાને ઘેર બોલાવે, પણ ઈશ્વર એને ઘરે બોલાવે ત્યાં કોઈ જવું નથી. આપણે ઈશ્વરને આપણે ઘરે બાંધી રાખવો છે. એ એના ઘરે બોલાવે, કોઈ જવું નથી. અને કીધું છે મરવું નથી અમારે, રહેવું અમારે. મરવું જીવવા તણી જે મજા છે હું કાયરજનો હું જાણે. આ જીવવાની જે મજા છે ને એને કાયરો જાણી શકતા નથી. પણ આ જીવતા આવડે તો, કારણ કે જીવતા હળી મળે એને આનંદ કરવાનો છે. આનંદ છે એ જ પોતાનું સ્વરૂપ છે. मैं हूं आनंद, आनंद है मेरा, आनंद के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई, सिवा मेरे अपने कुछ भी नहीं, ये सागर ये लहरें ये पीन और बुदबुदे जल के सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहां लेके आई. આ તો પોતાની મસ્તી છે ને, એ પોતાનો આનંદ પોતે બેઠો બેઠો જ્યાં બેહીને આનંદ કરીએ કે આનંદ કરવા જેવું મળ્યું છે તો હળી મળીને આનંદ કરવા જેવું છે. સદગુરુ મહારાજ